હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જો મારા મમ્મી કામ કરે છે, એ મશીનમાં બેઠા છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને આ બેન ફોન લઈને બેઠા છે. હર હર મહાદેવ. બસ એ બેન આખો દી ફોન લઈને જ બેઠા હોય, એને બીજું કઈ કામ જ નથી હોતું. ભણવામાં કઈ ધ્યાન જ નથી. નવમું પાસ થાય તો એ સારું છે અમારી બેન. પછી તો આપણે રસોઈ બનાવવા આવી ગયા છીએ. આજે રસોઈમાં ખીચડી મૂકી દીધી છે. સળકોનું શાક કરવાનું છે. ને આ બેનને કયું નું લોટ બાંધવાનું કીધું હોય, પણ એ લોટ જ ન બાંધતી, ફોન લઈને જ બેઠી છે. હવે એને અને આજે એક બેન રીલ બનાવવાની તૈયારી કરે છે મારી મમ્મી, એટલે આ હે ને વિડીયો ગોતે છે. પછી મસ્ત મજાની એક રીલ બનાવી નાખી. પછી જો આવી ગયો છે રખડીને બસ ભાગ ખાવાનો, બીજો કંઈ ખાવું જ ન હોય એને પડીકા સિવાય. અને જો અહીંયા વિડીયોનું શૂટિંગ થાય છે. બનાવવામાં આપણું એક કામ થઈ ગયું, આપણને હે ને આપણો હરકો સુધારી દીધો છે. થેન્ક યુ મમ્મી. રસોઈ કરીને હવે મિત્રો આપણે જમવા બેસી ગયા છે. જો બધા જમવા બેસી ગયા. આજે તો આપણે રસોઈ બનાવી છે. કેવી બની છે રસોઈ? કેવી બની છે રસોઈ? કેવી બન્યું? જમીન મિત્રો, હવે આપણે કામ કરીને નવરા થઈ ગઈ છે ને આજે તો આપણે બનાવવાની છે વેફર. જો મસ્ત મજાના બટેકા આવી ગયા છે અને હવે આપણે બેસી ગયા છે વેફર બનાવવા. જો મિત્રો, રાતના કેટલા વાગ્યા છે? 11:30. આને ભૂખ લાગી અને અમે ભાઈ બહેને ને વેફર હમણાં બનાવી હતી ને, તો હવે અમે બહેને વેફર તરીને ખાઈશું. 11:30 કોઈ વેફરો બનાવીને તરીને ખાય? આના જેવા હોય ખાય? અમારે ભેગો ખાય ને પછી રાતે ભૂખ લાગે એટલે કે વેફર તરી દે. ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? સવાર પડી ગયો છે અને આપણે નાસ્તો કરવા બેસી ગયો છે. પૂરી બનાવી છે, ચા છે. આ કામે લાગી ગઈ છે નાસ્તા કરે. મારા મમ્મી નાસ્તો કરે એ જો ફોન જોતા જોતા નાસ્તો થાય. આ ઓલો તો હજી ઉઠ્યો જ છે, સમજ્યા? હજી તો બ્રશ કરે છે. અરે જલ્દી બ્રશ કર. હાલો મિત્રો, નાસ્તો કરીને નવરા થઈ ગયા છે. હવે જો આપણે વેફરમાં બાફવા મૂકી દીધી છે. હવે આપણે જોઈ લઈએ થઈ ગઈ છે કે નથી થઈ. રોંઢેના 6 વાગ્યા છે અને આપણે આવી ગયા છે એક રેલનું શૂટિંગ કરવા. જો આવા લોકેશન, આવું લોકેશન છે. અહીંયા આવી ગયા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પાછા મળીએ આપણે કાલના બીજા બ્લોગમાં.